નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી હિંમતનગર સહકારી જીન રોડ ઓલિમ્પિક પાર્ટી પ્લોટ ખાતે ચૌધરી સમાજનું 34મું વાર્ષિક સંમેલન યોજાયું. સાબરકાંઠા જિલ્લામાં રહેતા તમામ ચૌધરી સમાજનું સંમેલન યોજાયું. આ સંમેલનની અંદર તેજસ્વી તારલાઓ જેવા કે ડૉક્ટર, એન્જિનિયર તેમજ વિવિધ ખાતાઓમાં વર્ગ 1ના અને વર્ગ 2ના અધિકારીઓ તેમજ ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા બાળકો 1થી 3 નંબરમાં આવતા હોય તેમનું સન્માન કરી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. તેમજ સમાજના આગેવાનો દ્વારા સમાજના બાળકો વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ કક્ષાએ પહોંચે અને સમાજમાં તેમનું નામનું ગૌરવ વધારે તેના ઉપર ભાર પણ મૂકવામાં આવેલ. આ સંમેલન છેલ્લા 5 વર્ષથી કોરોનાના કારણે બંધ રહેલ હોય આ વર્ષે 1થી 5 વર્ષ સુધી અભ્યાસ કરતા તેમજ વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ કક્ષાએ સ્થાન મેળવનાર તમામ લોકોનું સન્માન કરવામાં આવેલ. આ સંમેલનને સફળ બનાવવા મંડળના પ્રમુખ પીએલ પટેલ, મણીલાલ પટેલ, રામજીભાઈ પટેલ, મનુભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ તેમજ નમસ્કાર આ તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સફળતાપૂર્વક યોજવામાં આવેલ આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં સમાજના આગેવાનો, બાળકો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમજ હિંમતનગર ખાતે નોકરી કરતા તેમજ નિવૃત્ત થતા કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ ભોજનના દાતા તેમજ ઇનામના દાતા વગેરેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.